સર, મારે લો ઓફ એટ્રેક્શન અને આની વચ્ચેનું કનેક્શન જાણવું હતું. લો ઓફ એટ્રેક્શન એટલે શું? ચુંબકના ધ્રુવો વચ્ચેનું. ના, પેલું મેનિફેસ્ટેશન. મેનિફેસ્ટેશન એટલે શું? જો તમે કોઈ વસ્તુ વિશે વિચારો તો કોઈ દિવ્ય શક્તિ તેને તમારી પાસે લઈ આવશે. કોઈ બેઠું છે જે તમારી મુરાદો પૂરી કરશે. આ જ છે ને? હા, તો કોઈ નથી બેઠું. સાંભળવામાં સારું લાગે છે ને? હું જે ઈચ્છું છું તે મને મળી જશે. લો ઓફ એટ્રેક્શન અને મેનિફેસ્ટેશન બંને એક જ વાત કહે છે, તમે જે ઈચ્છો છો તે થઈ જશે. સારું, ચાલો એક કામ કરીએ. ઠીક છે, આ અહીં કાળા મગમાં ચા રાખેલી છે. તમે બંને મેનિફેસ્ટ કરો. તમે બંને એક જ ગુરુજીના શિષ્યો છો, તો તમે બંને મેનિફેસ્ટ કરો કે તમે બંને આ જ મગમાંથી ચા પી રહ્યા છો. કરો. કેવી રીતે થશે? હું તમને જણાવી રહ્યો છું. જ્યારે તમે કંઈ પણ માની શકો છો, તો તમે આ પણ માનો ને કે આ મગ પ્લેટિનમ અને ટાઇટેનિયમની મિશ્ર ધાતુનો બનેલો છે. આપણે તો કંઈ પણ માની લઈએ છીએ, તો આ પણ માનો. હું કહું છું ને, આઈ એમ ધ પ્રૂફ. આ 180 કરોડનો છે. હવે તમે બંને મેનિફેસ્ટ કરો કે તમે બંને જ આમાંથી ચા પી રહ્યા છો. અને જો આટલો મોંઘો હોય તો બધા લોકો જ ઈચ્છશે કે અમે આમાંથી જ પીએ. તો હવે 15 લોકોને આ જ કપ જોઈએ છે, અને 15 કહી રહ્યા છે કે મારે આ જ કપ જોઈએ છે. ધ મોસ્ટ કોવેટેડ કપ. કોને મળશે આ? કોઈને નહીં, કારણ કે કોઈને મળી જ ન શકે. પણ સાંભળવામાં બહુ સારું લાગે છે. નથી હલવાનું, નથી ડગવાનું. બસ આંખો બંધ કરીને ઓમ શુરારા કરવાનું છે. નથી લોહી વહાવવાનું, નથી પરસેવો પાડવાનો. શું કરવાનું છે? ઓમ શુરારા. આવી રહ્યું છે, આવી રહ્યું છે, આવી રહ્યું છે. જેણે કામનાઓ પાડી લીધી છે તેને દુનિયા ખૂબ મૂર્ખ બનાવે છે. એકવાર તમારામાં કામનાઓ આવી ગઈ ને, પછી તમે લો ઓફ એટ્રેક્શનની દુકાનમાં પણ લૂંટાશો અને મેનિફેસ્ટેશનની દુકાનમાં પણ લૂંટાશો. દેખાતું નથી. આ બધું બસ કામના પૂર્તિના ખેલ છે. અને આ એવા ખેલ છે જેમાં કોઈ પણ સંજોગોમાં કામના પૂર્તિ થઈ જ ન શકે.